જય શ્રી કૃષ્ણ બધા જ મિત્રોને। આજે આપણે બનાવીશું પાણીપુરી। એના માટે મેં 1 કિલો જેટલા બટેટા લીધા છે। આપણે તેને હવે બાફવા મૂકી દઈશું કુકરમાં। મેં કુકરમાં પહેલેથી જ 2 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે। તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં બટેટાને નાખી દઈશું। આ રીતે આપણે બધા જ બટેટાને નાખી દેવાના। આપણે બટેટા સાથે આ 1 વાટકી જેટલા ચણા પણ બાફવા નાખી દઈશું। આપણે બાફવા નાખ્યા છે ચણા અને બટેટા, તેમાં 4 ચમચી જેટલું મીઠું નાખીશું। આપણે હવે કુકરનું ઢાંકણું દઈ દઈશું અને તેને બફાવા દઈશું। કેટલી વિસલ થવા દીધી તે હું અંતે કહીશ। આપણે પાણીપુરીની પૂરી બનાવવા માટે પૂરીને પકડિયામાં તેલ ગરમ મૂકી આ રીતે તળી લઈશું। તેને ફેરવી નાખવી। એક સાઈડ તળાઈ જાય એટલે અને હલાવતા રહેવું, તે તરત જ તળાઈ જાય છે એટલા માટે। તેને રાતી ન થવા દેવી, તળાઈ જાય એટલે તરત જ કાઢી લેવી। આપણે પાણીપુરીની પૂરી તૈયાર જે બજારમાં પેકેટ મળે તે લીધું હતું, તેને આપણે આ રીતે બધી જ તળી લઈશું। પછી આપણે તેમાં ભરવા માટે બટેટાનો સૂંદો તે તૈયાર કરીશું। આપણે પાણીપુરીનો મસાલો ભરવા માટે બટેટા જે બાફ્યા હતા તેને આ રીતે તેની સાલ ઉતારીને ફોલી લેવાના છે। આ રીતે આપણે બધા જ બટેટાને ફોલી લઈશું। આપણે પાણીપુરીના મસાલા માટે તેમાં 4 ચમચી જેટલી લાલ મરચાંની ચટણી નાખીશું અને તે લઈશું અને તેમાં થોડું પાણી નાખી તેને આ રીતે ચમચી વડે હલાવી લઈશું। આપણે બટેટા જે ફોલ્યા હતા તેનો આ રીતે જે આપણે પાવભાજી બધું પીસી તેનાથી પીસી લેવાના ને તે ન હોય તો હાથેથી સૂંધી લેવાના। હવે આપણે તેમાં લાલ મરચું નાખી દઈશું આ રીતે ને આપણે તેમાં ચણાને પણ નાખી દઈશું આ રીતે જે આપણે બટેટા સાથે બાફ્યા હતા। ને બટેટાને 4 સીટી થવા દીધી હતી બાફવામાં, તેમાં ચણા નહોતા બફાણા એટલે તેને વધારે બફાવા દીધા હતા, બફાઈ જાય નહીં ત્યાં સુધી। આ રીતે આપણે તેમાં ચણા નાખી દઈશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે બધા સુંદાને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો। આપણે જે બટેટાનો સૂંદો બનાવ્યો હતો તેને આ રીતે આપણે પૂરીમાં ભરી લેવાનો છે, બધી જ પૂરીઓમાં। હવે આપણે તેમાં ઉપરથી થોડીક ડુંગળી નાખીશું આ રીતે બધાયમાં। આપણે તેમાં આ રીતે ઉપરથી સેવને નાખીશું, બધી જ પૂરીમાં નાખી દેવાની। આપણે પાણીપુરીને હવે આપણે આંબલીનું ખાટું મીઠું પાણી અને ફુદીનાનું તીખું પાણી સાથે આપણે તેને પીસી દઈશું। સેડને જોતા જ મન થઈ જાય એવી આપણી પાણીપુરી તૈયાર છે। આ રીતે આપણે પાણી ભરીને તેને ખાવા માટે તૈયાર છે। આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને સબસ્ક્રાઈબ કરો, લાઈક, શેર એન્ડ